અરવલ્લીમાં ફર્યું દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણ તોડી પડાયા। 100 ફૂટનો રોડ માંગતા હતા ને વચ્ચે કૂદી અમારા ઘર તોડો તમે બાલ બચ્ચા લઈને કઈ જાય બાલ બચ્ચા લઈને અમાર કોઈ સહારો બી નથી। નથી ખાવાના પૈસા નથી ઊંઘવાના પૈસા હમણાં ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશો? ઘર ગુમાવવું પડતા લોકોની આંખમાં આંસુ આવી ગયા। દ્રશ્યો અરવલ્લીના મોડાસાના છે। અહીં દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને ગેરકાયદે દબાણો દૂર કરાયા। મોડાસામાં નગરપાલિકા અને વહીવટી તંત્રે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે। મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી। માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ 2 જેટલા જેસીબી મશીનોની મદદથી 24 જેટલા રહેણાંક કાચા અને પાકા મકાનોના દબાણો તોડી પડાયા। જોકે આ ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘટના સ્થળે સ્થાનિક લોકોના ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ। પોતાનું આશિયાનું છીનવાઈ જતા લોકોએ હોબાળો મચાવ્યો। લોકોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા તેમને આગોતરી નોટિસ નથી આપી, અચાનક જ આ કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિકોના ભારે વિરોધને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। બીજી તરફ સ્થાનિક લોકોના આક્ષેપોને ફગાવવાના પ્રાંત અધિકારીએ વહીવટીતંત્રનો પક્ષ સ્પષ્ટ કર્યો છે। પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ દબાણકર્તાઓને 2 વર્ષ અગાઉ જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને દબાણો હટાવી લેવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો। આ નોટિસની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દબાણો દૂર ન કરાતા આખરે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ સાથે મળીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે।